હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 10 ના વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 1 ના આપણી એસએસસી બોર્ડની એક્ઝામમાં જે પૂછાઈ જાય એવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ આજે આપણે જોવાના છીએ. બરોબર મિત્રો, તો ચાલો તેની શરૂઆત કરીએ. મિત્રો, આપણું ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, એમાં કુલ 5 ગુણનો પૂછાય છે. બરોબર, એમાંથી એક ક્વેશ્ચન 2 માર્કનો હોય છે અને એક ક્વેશ્ચન 3 માર્કનો હોય છે. તો મિત્રો, આ ચેપ્ટરમાંથી આપણે 2 માર્ક વાળા અને 3 માર્ક વાળા આઈએમપી ક્વેશ્ચન જોવાના છીએ. તો સૌપ્રથમ ચાલુ કરીએ આપણે 2 માર્ક્સ વાળા જે આઈએમપી ક્વેશ્ચન છે આ ચેપ્ટરના. એમાં સૌથી પહેલો જ પ્રશ્ન છે, રાસાયણિક સમીકરણને સંતુલિત કેમ કરવું આવશ્યક છે? બરોબર, શા માટે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું આવશ્યક છે? આપણે દળ સંચયનો નિયમ વાળો, બરોબર, એ ક્વેશ્ચન એમાં લખવાનો છે. એના પછીનો બીજો ક્વેશ્ચન છે, શોષણ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો. બરોબર, આ પણ મોસ્ટ આઈએમપી આપણા આ વર્ષ માટે એસએસસી બોર્ડની એક્ઝામ માટેનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કેવો હોય તો કહેવાય. એના પછીનો ત્રીજો ક્વેશ્ચન છે કે અવક્ષેપણ પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણ આપી સમજાવો. આ છે ત્રીજો પ્રશ્ન. ચોથો પ્રશ્ન છે મિત્રો, ટૂંકનો લખો ખોરાપણું. બરોબર, આ ખોરાપણું અલગ અલગ રીતે પૂછાઈ જાય છે. એના પછીનો પાંચમો ક્વેશ્ચન છે, એક ચળકતા કથ્થાઈ રંગનું તત્વ એક્સ ને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે, તો તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગનું સંયોજનોનું નામ આપો. બરોબર, આ આપણે નવનીતમાં ક્વેશ્ચન છે અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરોબર, 2 માર્કમાં આવા જ ક્વેશ્ચન પૂછાઈ જાય. એના પછીનો ક્વેશ્ચન છે છઠ્ઠો ક્વેશ્ચન કે ભાઈ નીચે આપેલી પ્રક્રિયાના પ્રકારનું નામ જણાવો. બરોબર, આ પ્રક્રિયાઓ થાય છે એમાં આપણે પ્રકારનું નામ જણાવો. ઉષ્માક્ષેપક છે કે શોષક છે કે બરોબર સંયોગીકરણ છે કે વિઘટન પ્રક્રિયા છે કે એ આપણે ના પ્રકાર જણાવવાનું છે. બરોબર, તો પેલું છે શાકભાજીનું ખાતરમાં પરિવર્તન, એનો પ્રકાર જણાવવાનો છે. કુદરતી વાયુનું દહન, એનો પણ પ્રકાર જણાવવાનો. અને ત્રીજો ક્વેશ્ચન છે કડી ચૂનામાં પાણી ઉમેરતા તેનું ફેરવવું. બરોબર, તો કેમાં ફેરવાય છે? કડી ચૂનામાં પાણી ઉમેર તો કેમાં ફેરવાય છે એ આપણે આનો પ્રકાર, પ્રક્રિયાનો પ્રકાર કહેવાનો છે. તો મિત્રો, આ હતા આપણે 2 માર્ક્સ વાળા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. હવે જોઈએ 3 માર્ક વાળા આઈએમપી ક્વેશ્ચન. તો મિત્રો, આપણે 3 માર્ક્સ વાળા આઈએમપી ક્વેશ્ચન ની વાત કરીએ તો એમાં પહેલો જ ક્વેશ્ચન છે, સંયોગીકરણની પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપી સમજાવો. આપણે સંયોગીકરણની વ્યાખ્યા લખવાનું અને એની સાથે સાથે 2 ઉદાહરણ આપી દેવાના. બરોબર, એના પછીનો બીજો પ્રશ્ન છે કે ભાઈ વિઘટન પ્રક્રિયા કોને કહેવાય? વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા આપવાની. બરોબર, અને એમાં ઉષ્મીય વિઘટન, પ્રકાશીય વિઘટન અને વિદ્યુત વિભાજનીય વિઘટનનો ઉદાહરણ આપી સમજાવો. એટલે કે ત્રણેયનું એક એક ઉદાહરણ આપી વિઘટનીય પ્રક્રિયા આપણે સમજાવવાની રહેશે. આ 3 માર્કમાં પૂછાઈ જાય એવો ક્વેશ્ચન છે. બરોબર, એના પછીનો 3 માર્કમાં પૂછાઈ જાય એવો છે રેડોક્સ પ્રક્રિયા, યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. બરોબર, આપણો ત્રીજો ક્વેશ્ચન છે. ચોથો ક્વેશ્ચન છે રોજિંદા જીવનમાં થતી ઓક્સિડેશન પ્રક્રિયામાં ક્ષારણ વિશે સમજૂતી આપો. એટલે કે જે આપણે નવનીતમાં ટૂંકનો લખો ક્ષારણ, એવો ક્વેશ્ચન છે ને, બસ તો એ પણ આ રીતે પૂછાઈ શકે. તો મિત્રો, આ હતું આપણે ચેપ્ટર નંબર 1 ના 2 માર્ક્સ વાળા આઈએમપી અને 3 માર્ક્સ વાળા આઈએમપી.